નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 11મા ધોરણમાં આપણે અગાઉના લેક્ચરમાં ચેપ્ટર 7 ભાષા અને પ્રત્યયન એના વિશે આપણે ભાષા એટલે શું, ભાષાનો અર્થ, એના લક્ષણો, ભાષા અંગેના સિદ્ધાંતો અને વાણી વિકાસ એના વિશે આપણે જોઈએ. હવે આગળ આપણે બોલવાની ક્રિયા અને વાણીની ભૂલો, ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ, પ્રત્યયન એટલે શું એના વિશે આપણે જોઈશું. તો બોલવાની ક્રિયા અને વાણીની ભૂલો. સામાન્ય રીતે આપણે આપણા વિચારો વ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે આપણે અન્ય વ્યક્તિને ઉદ્દેશીને બોલીએ છીએ. બોલવું એક સામાજિક પ્રવૃત્તિ છે. આપણા શિક્ષક વિદ્યાર્થી, મિત્રો વચ્ચે, પતિ પત્ની વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, આપણા અધિકારી અને આપણા વચ્ચે, પાડોશી વચ્ચે, એ રીતે આપણે સતત સામાજિક આંતરક્રિયા કરતા હોઈએ છીએ. સફળ પ્રત્યાયન કરવા માટે, સંદેશો અસરકારક બને એ માટે વક્તા અને શ્રોતા વચ્ચે સહકાર જરૂરી છે. વક્તા એટલે સંદેશો રજૂ કરનાર, વિચારો રજૂ કરનાર, શ્રોતા એટલે સાંભળનાર. હવે બોલતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી. તો બોલવાની ક્રિયાના વિવિધ કૌશલ્યો કયા? મિત્રો, આ 3 માર્ક્સમાં પૂછાય એવા પ્રશ્નો છે, 2 અને 3 માર્ક્સમાં. તો પહેલાં તો શું કહેવું છે તે સ્પષ્ટ વિચારવું. કોઈ વક્તા આવે અને પોતે શું કહેવા માગે છે એના વિશે પોતે સ્પષ્ટ ન હોય તો આડી અવળી વાતો કરીને ટાઈમ પસાર કરે. શિક્ષક વર્ગમાં આવે અને એને શું ભણાવવાનું છે આજે એના વિશે શિક્ષક પોતે સ્પષ્ટ ન હોય તો. એટલે આપણે વિચારો રજૂ કરતી વખતે પહેલાં તો આપણે શું કહેવા માગીએ છીએ સ્પષ્ટ વિચારવું જોઈએ. એ વિચારોને વ્યક્ત કરવા માટે સૌથી યોગ્ય શબ્દો પસંદ કરવા જોઈએ. આપણે ટેલિવિઝનના લાભાલાભ વિશે બોલતા હોઈએ કે ટેલિવિઝનના લાભ વિશે આપણે બોલવા માગતા હોઈએ તો ટેલિવિઝનના લાભ માટે સારામાં સારા શબ્દો દ્વારા એની રજૂઆત કરવી જોઈએ. પછી એમાં ગેરલાભની વધારે વાત થાય અને લાભ બાજુ ઉપર રહી જાય એવું ન બનવું જોઈએ. વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દોને યોગ્ય ક્રમમાં અને યોગ્ય રીતે જોડવા. અગાઉ આપણે એના ઉદાહરણો જોઈ ગયા કે જાનૈયાના હાથમાં ફટાકડા છે એમ કહેવાય, ફટાકડાના હાથમાં જાનૈયા છે એમ ન કહેવાય. એ રીતે માળીના હાથમાં ફૂલ છે એમ કહેવાય, ફૂલના હાથમાં માળી છે એમ ન કહેવાય. વ્યાકરણની દ્રષ્ટિએ કર્તા કર્મ ક્રિયાપદ એ રીતે આપણે શબ્દોને જોડીએ છીએ. વાક્યનું ઉચ્ચારણ સ્પષ્ટ સંભળાય એ રીતે યોગ્ય શબ્દ ઉપર ભાર મૂકી યોગ્ય આરોહ અવરોહ સાથે મધ્યમ ઝડપે બોલવું. સામેવાળી વ્યક્તિ સ્પષ્ટ સમજી શકે એવું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું. જે શબ્દ ઉપર ભાર મૂકવાનો હોય એ શબ્દ ઉપર ભાર મૂકવો. ભણાવતી વખતે શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે આ પ્રશ્ન વારંવાર પૂછાય એવો છે, આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે, આ મનોવૈજ્ઞાનિકનું નામ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. યોગ્ય આરોહ અવરોહ સાથે, એટલે કે દુઃખની બાબતો હોય તો મોઢા ઉપર આનંદ ન હોવો જોઈએ. એ રીતે અવાજની તીવ્રતા, 2 વ્યક્તિ વચ્ચે આપણે વાતચીત કરતા હોય તો મોટો ઘાંટો પાડીને વાતચીત કરવાની જરૂર નથી. પણ જ્યારે શ્રોતાઓ વધારે હોય ત્યારે આપણે ધીમા અવાજે બોલીએ તો પાછળના લોકો વાતો કરે. તો યોગ્ય આરોહ અવરોહ સાથે જ્યાં અટકવાનું છે ત્યાં અટકી યોગ્ય પૂર્ણવિરામ, અલ્પવિરામ એ બધાને ધ્યાનમાં રાખી અને વક્તવ્ય રજૂ કરવું જોઈએ કે ઉચ્ચારણ કરવું જોઈએ. બોલવાની ઝડપ પણ ખૂબ ન હોવી જોઈએ. ઘણા એક ધારું બોલ્યા જ કરે, સળંગે સળંગ. મધ્યમ ઝડપે બોલવું જોઈએ. સામેની વ્યક્તિ સમજી શકે, સાંભળી શકે એટલે મધ્યમ ઝડપે બોલવું જોઈએ. પણ એનો અર્થ એ નહીં કે એક શબ્દ બોલ્યા પછી 5-10 મિનિટે બીજો શબ્દ બોલીએ તો સામેની વ્યક્તિ સમજી ના શકે આપણે શું કહેવા માંગીએ છીએ. શબ્દ સમૂહ બોલ્યા પછી થોડો વિરામ લેવો, જેને લીધે શ્રોતાર્થ સમજી શકે અને વક્તાને પણ વિચારવાનો ટાઈમ મળે. વાણીની ભૂલો. સામાન્ય રીતે બોલતી વખતે કેવી ભૂલો થાય છે? તો ભાષાની ખામી અને વાણીની ભૂલોથી ઘણી વખતે પ્રત્યાયનમાં અવરોધો સર્જાય છે. તો આવી ભૂલો કઈ હોઈ શકે? અયોગ્ય શબ્દ પસંદગી,
ચોક્કસ અર્થ દર્શાવે એવા શબ્દને બદલે લગભગ મળતો આવતો બીજો શબ્દ વાપરવો. કોઈ વ્યક્તિને આપણે ત્યાં પ્રવચન આપવા માટે બોલાવ્યા હોય અતિથિ તરીકે, આપણે એનો આભાર માનીએ ત્યારે એમ ન કહેવાય કે તમે તમારો સમય બગાડીને આવ્યા માટે તમારો આભાર. આપણે એમ જ કહેવાય કે તમે તમારો કિંમતી સમય ફાળવીને અહીંયા આવ્યા એ માટે તમારો આભાર. આમ બગાડીને એને લગભગ મળતો આવતો ફાળવીને શબ્દ ના વપરાય. અહીંયા આગળ આપણે બગાડીએ એ યોગ્ય શબ્દ નથી, ફાળવીને એ યોગ્ય શબ્દ છે. તો આવી અયોગ્ય શબ્દની પસંદગી ન કરવી જોઈએ. મિશ્રણ. બે વાક્યોના શબ્દોને એક જ વાક્યમાં ભેળવવા. શબ્દોની અદલાબદલી થઈ જતી હોય એક જ વાક્યમાં. હાથી ડોલે છે અને કોયલ કુંજે છે, એના બદલે હાથી કુંજે છે અને કોયલ ડોલે છે. શબ્દની અદલાબદલી, શબ્દો અદલાબદલી થઈ જાય. 1 નૂર આદમી 1000 નૂર કપડાં, તો એના બદલે 1000 નૂર આદમી અને 1 નૂર કપડાં. આદમી અને નૂર એ બંનેની અદલાબદલી છે. 1000 નૂર આદમી, અહીંયા 1ના બદલે 1000 અને 1000ના બદલે 1, આમ 1 અને 1000 એ બંનેની અદલાબદલી થઈ ગઈ છે. એ જ રીતે આદમી અને કપડાની પણ અદલાબદલી થઈ ગઈ. મોર્ફિમનું સ્થળાંતર. રાજદૂતો વિવેકશીલ છે, એના બદલે વિવેકદૂતો રાજશીલ છે. દૂતો અને શીલ એ બંનેની અદલાબદલી થઈ ગઈ. રાજદૂતોની જગ્યાએ રાજશીલ, વિવેકદૂતની જગ્યાએ વિવેકશીલ બની જાય. સ્પુનરિઝમ. શબ્દોના આરંભના 1-2 શબ્દોની અદલાબદલી. પ્રભુજી તુમ રાખો લાજ હમારી, એને બદલે પ્રભુજી તુમ લાખો રાજ હમારી. રાખો, રાખો, લાજ, એના બદલે ર અને લ એની અદલાબદલી થઈ ગઈ. રની જગ્યાએ લ થયો અને લની જગ્યાએ ર થયો. તો ભાષાનો ઉપયોગ કરતી વખતે આવી ભૂલોને ટાળવી જોઈએ. હવે મિત્રો, ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ 3 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે. તો આગળ આપણે જોઈ ગયા કે વિચારોને વ્યક્ત કરવા માટે ભાષા એક અગત્યનું માધ્યમ છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે શું ભાષા વિચારને ઘડે છે, શું વિચાર ભાષાને ઘડે છે, કે પછી બંનેનો વિકાસ સ્વતંત્ર રીતે થાય છે? તો આ અંગેના 3 મત અહીંયા આપણે જોવાના છે. પહેલું, ભાષા વિચારને ઘડે છે. બેન્જામિન લી વોર્ફના મતે ભાષા વિચારના વિષય વસ્તુઓને નક્કી કરે છે. વ્યક્તિ શું વિચારશે અને કઈ રીતે વિચારશે એનો આધાર ઉપયોગમાં લેવાતી ભાષા ઉપર આધારિત છે. આ દૃષ્ટિકોણને ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના કહે છે. વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરે છે એ ભાષામાં આવતા વર્ગીકરણો વ્યક્તિના વિચારના વિષયોને વિચારવાની પદ્ધતિ ઉપર અસર કરે છે. આપણી ભારતીય ભાષાઓમાં અને ખાસ કરીને ગુજરાતીમાં નજીકના સગાઓની ઓળખ માટે આપણે સંબોધન માટે અલગ અલગ શબ્દો વાપરીએ છીએ. જેમ કે પિતાના નાના ભાઈ એટલે કાકા, માતાના ભાઈ એટલે મામા, પિતાની બહેન એટલે ફોઈ, માતાની બહેન એટલે માસી, પિતાના પિતા એટલે દાદા અને માતાના પિતા એટલે નાના. આ રીતે આપણે જુદા જુદા શબ્દો વાપરીએ છીએ. જ્યારે અંગ્રેજી ભાષામાં આવા સગપણો દર્શાવવા માટે પુરુષ હોય તો અંકલ જ અને સ્ત્રી હોય તો આંટી જ, આ 2 જ શબ્દો વપરાય છે. વિચાર ભાષાને ઘડે છે. તો પ્રખ્યાત સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે, જેમણે બુદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે, અગાઉ આપણે જોઈ ગયા છે 5મા ચેપ્ટરમાં, તો એમના મતે વિચાર ભાષા પહેલાં ઉદ્ભવે છે. પહેલાં વિચાર ઉદ્ભવે છે, પછી આપણે આપણા વિચારને ભાષા દ્વારા વ્યક્ત કરીએ છીએ. વિચારના ઉદ્ભવ માટે ભાષા જરૂરી નથી, સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેનું માનવું છે. શબ્દોના અર્થ સમજવા માટે પહેલાં વિચાર કરવો જરૂરી છે. પિયાજે જણાવે છે કે બાળકો આ દુનિયાનું આંતરીકરણ કે નિરૂપણ વિચારણાના માધ્યમથી જ કરે છે. બાળકો દુનિયામાં જે કંઈ જુએ છે એની નકલ કરે છે, એમાં ભાષા નથી રહેલી. ત્યારે વિચારણા દ્વારા એની નકલ કરે છે, અનુકરણ કરે છે. બાળક દ્વારા બીજાના વર્તનનું નિરીક્ષણ કરવામાં અને તે વર્તનનું અનુકરણ કરવામાં વિચારણાનો જ ઉપયોગ થાય છે. બાળકને આપણે ડાન્સ શીખવીએ છીએ,
ત્યારે માત્ર આપણા પગનું એ અનુકરણ કરે છે, એમાં ભાષાનો ઉપયોગ થતો નથી. વિચારણાના સાધનોમાં ભાષા માત્ર એક સાધન છે, પરંતુ વિચારના ઉદ્ભવવા માટે ભાષા જરૂરી નથી એવું જીન પિયાગેનું માનવું છે. ભાષા બાળકોને શીખવી શકાય છે, પરંતુ શબ્દોને સમજવા માટે વિચાર કરવો જરૂરી છે. આમ ભાષાને સમજવા માટે વિચાર એ જરૂરી તત્વ છે, એટલે કે વિચાર ભાષાને કરે છે. હવે રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાઇગોટસ્કીનું માનવું છે, આનો ઉચ્ચાર બે રીતે થાય છે, વાયોગોટસ્કી પણ બોલાય છે ને વાઇગોટસ્કી પણ બોલાય છે. તેમનું માનવું છે કે બાળકમાં ભાષા અને વિચારનો ઉદ્ભવ અને વિકાસ સ્વતંત્ર રીતે થાય છે, અલગ અલગ થાય છે. 2 વર્ષની ઉંમર સુધીમાં ભાષા અને વિચાર એકબીજામાં ભળી જાય છે અને બાળક એ શાબ્દિક રીતે પોતાના વિચારોની અભિવ્યક્તિ કરતા થાય છે. શરૂઆતમાં બાળક આપણને ખ્યાલ છે, નાનું બાળક નવજાત શિશુ જ્યાં સુધી બોલતા ન શીખ્યું હોય ત્યાં સુધી એ રડીને પોતાની પીડાને જરૂરિયાતને અભિવ્યક્ત કરે છે. બાળક રડે એટલે માતાને ખ્યાલ આવે કે કાં તો પથારી પલાળી હશે, કાં તો એને ભૂખ લાગી હશે, એ માતા સમજી શકે છે. આમ પોતે બાળક પોતાની જરૂરિયાત, પીડા, વિચારો રડીને અભિવ્યક્ત કરે છે. લગભગ 2 વર્ષની ઉંમર સુધીમાં બાળક પોતાના વિચારોને શાબ્દિક રીતે અભિવ્યક્ત કરતું થઈ જાય છે. બાળકને પછી ખાવું હોય તો એમ કે મમ્મા આપ, એટલે માતા એને ખાવાનું આપે છે. પૂવા આપ તો એ પાણી આપે છે. આ રીતે પોતાના વિચારને, પોતાની જરૂરિયાતને ભાષા દ્વારા વ્યક્ત કરતું થાય છે. એની વાણીમાં તાર્કિકતા ઝળકે છે. હવે થોડી દલીલ કરતું પણ થાય છે. વાઇગોટસ્કીનું માનવું છે કે 2 વર્ષની ઉંમર બાદ ભાષા અને વિચારનો વિકાસ એકબીજાથી સ્વતંત્ર રીતે થતો નથી. 2 વર્ષ સુધીમાં થાય છે, પણ પછી બંને વચ્ચે આંતરક્રિયા શરૂ થઈ જાય છે, બંને એકબીજા ઉપર આધારિત થઈ જાય છે. આમ આપણે ભાષા અને વિચાર વચ્ચેના 3 સંબંધ અને મત જોયા કે ભાષા વિચારને ઘડે છે, વોલ્ફનો, જીન પિયાગે વિચાર ભાષાને ઘડે છે અને વાઇગોટસ્કી ભાષા અને વિચારના ઉદ્ગમ સ્થાનો જુદા જુદા હોય છે. તો આમ મિત્રો આપણે ભાષા વિશે જોયું અત્યાર સુધીમાં. હવે આપણે પ્રત્યાયન વિશે જોઈએ. પ્રત્યાયનને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કહે છે. વિચારોનું આદાન પ્રદાન, માહિતીનું આદાન પ્રદાન એટલે પ્રત્યાયન આજના યુગમાં એ ખૂબ જરૂરી છે. પ્રત્યાયન કૌશલ્ય. પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની ક્રિયા. આપણે આપણા અભિપ્રાયો, લાગણીઓ, મનોવલણો, વિચારો, માહિતી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી મોકલીએ છીએ. એક વ્યક્તિ છે સંદેશો રજૂ કરે છે, સામેની વ્યક્તિ સંદેશો ઝીલે છે. પ્રત્યાયન એટલે એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી ક્રિયા. પરદેશમાં કંઈક બને તો આપણે ટેલિવિઝન ઉપર એ ઘટનાઓ જોઈ શકીએ છીએ. આમ એક સ્થળેથી બીજા સ્થળ સુધી પણ વિચાર, અર્થ કે માહિતીનું સંક્રમણ થાય છે. પ્રત્યાયન વડે આપણે કોઈ વ્યક્તિ કે જૂથ સાથે સામાન્યતા સ્થાપવા માંગીએ છીએ. પ્રત્યાયન જુદી જુદી રીતે થઈ શકે, જુદા જુદા સ્તરે થઈ શકે. 2 વ્યક્તિ વચ્ચે પ્રત્યાયન થઈ શકે, જેને આપણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું પ્રત્યાયન કહી શકીએ. પતિ અને પત્ની, મિત્ર અને મિત્ર, શિક્ષક અને વિદ્યાર્થી, એક શિક્ષક અને એક વિદ્યાર્થી, તો માલિક અને નોકર, તો એના વચ્ચેનું પ્રત્યાયન જે થયું એ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું પ્રત્યાયન થયું. બીજું વ્યક્તિ અને જૂથ વચ્ચેનું પ્રત્યાયન. તમે શિક્ષક એ વ્યક્તિ છે એક અને વિદ્યાર્થીઓ એ જૂથ છે, તો શિક્ષક જ્યારે વર્ગમાં ભણાવતા હોય ત્યારે વ્યક્તિ અને જૂથ વચ્ચેનું પ્રત્યાયન કહી શકાય. જૂથ વચ્ચેનું પ્રત્યાયન, 2 ટીમ હોય અલગ અલગ સ્કૂલની અને એના વચ્ચે પ્રત્યાયન પ્રક્રિયા થાય. 2 અલગ અલગ દેશના લોકો હોય અને ક્રિકેટ મેચ યોજાય તો એ જૂથ વચ્ચેનું પ્રત્યાયન છે. એ જ રીતે જૂથ અને વ્યક્તિ, તમે ઘણી બધી વ્યક્તિઓ ક્લાસની કોઈ ફરિયાદ લઈ અને આચાર્ય સમક્ષ રજૂઆત કરવા જાઓ તો વિદ્યાર્થીઓ ઘણા છે અને આચાર્ય એક જ છે, તો એ જૂથ અને વ્યક્તિ વચ્ચેનું પ્રત્યાયન કહેવાય. આમ પ્રત્યાયન વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને જૂથ વચ્ચે, જૂથ વચ્ચે અને જૂથ અને વ્યક્તિ વચ્ચે થઈ શકે છે. આપણા વિચારો, માહિતી, લાગણી કે મનોવલણો પહોંચાડવાનો આપણે પ્રત્યાયન દ્વારા પ્રયત્ન કરીએ છીએ.
પ્રત્યાયનમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોવી જોઈએ, તો જ પ્રત્યાયન પ્રક્રિયા સંભવી શકે. એક વ્યક્તિ પ્રેષક જે સંદેશો મોકલે છે, રજૂ કરે છે, વક્તા છે. બીજી વ્યક્તિ ગ્રાહક જે સંદેશો ઝીલે છે. વક્તા અને શ્રોતા વચ્ચે, વક્તા એટલે બોલનાર, શ્રોતા એટલે સાંભળનાર, લેખક અને વાચક, પ્રદર્શક અને દર્શક, આમ ઓછામાં ઓછી 2 વ્યક્તિ વચ્ચે પ્રત્યાયન પ્રક્રિયા શક્ય બને છે. આમ 2 વ્યક્તિ વચ્ચે જ્યારે સંદેશાવહન થાય ત્યારે બંને વ્યક્તિઓ પ્રત્યાયન પ્રક્રિયામાં માનસિક રીતે જોડાયેલા હોય છે. કેટલાક પ્રત્યાયનો માહિતીલક્ષી હોય છે. તમે આ બધું ભણો છો એ માહિતીલક્ષી છે. બીજા કેટલાક મનોરંજક હોય છે. સિરિયલોમાં કેટલીક માહિતી, જ્ઞાન, ગમ્મત સાથે કેટલાક કાર્યક્રમો મનોરંજન માટેના હોય છે. ટેકનોલોજીના વિકાસ સાથે પ્રત્યાયનના હવે નવા માર્ગો પ્રાપ્ત થયા છે, હેતુલક્ષી માટે ધ્યાન રાખજો. ટેકનોલોજીના વિકાસ સાથે ફેક્સ, ઈમેલ, વોઇસમેલ, SMS જેવા પ્રત્યાયનના નવા માર્ગો હવે પ્રાપ્ત થયા છે. પહેલાં પત્ર વ્યવહાર દ્વારા એકબીજાને સંદેશો મોકલતા, પોસ્ટકાર્ડ, અંતરદેશી, કવર લખી અને એકબીજાને સંદેશો મોકલતા. હવે ટેકનોલોજીનો વિકાસ થયો ત્યારે ફેક્સ, ઈમેલ, વોઇસમેલ, SMS જેવા પ્રત્યાયનના નવા માર્ગો દ્વારા આપણે વિચારોનું આદાન પ્રદાન કરીએ છીએ. હેતુલક્ષી માટે આ ખાસ ધ્યાન રાખજો. સારા પ્રત્યાયનનું ધ્યેય એક પક્ષ કે વ્યક્તિથી વિચાર કે અર્થ એ જ રૂપમાં બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાનું છે. પ્રત્યાયન ત્યારે જ સફળ બને કે સંદેશો રજૂ કરનાર વ્યક્તિ જે હેતુથી સંદેશો રજૂ કરવા માગે છે એ હેતુથી સંદેશો ગ્રહણ કરનાર વ્યક્તિ સંદેશો ગ્રહણ કરે. સંદેશો રજૂ કરનાર વ્યક્તિ પ્રેષક, સંદેશો ગ્રહણ કરનાર વ્યક્તિ ગ્રાહક. હવે પ્રત્યાયન પ્રક્રિયાના આ 7 તબક્કા છે. આ 7 તબક્કામાં ક્યાંય અવરોધ સર્જાય તો પ્રત્યાયન પ્રક્રિયા નિષ્ફળ બને છે. તો પ્રત્યાયનના પ્રતિમાન કે મોડલના કેટલા તબક્કા? 7 તબક્કા. કયા કયા? આ પ્રશ્ન પૂછાય છે કે પ્રત્યાયનના પ્રતિમાનના કે મોડેલના કેટલા તબક્કાઓ છે, કયા કયા? તો 7 તબક્કા. 2 રીત જવાબ આપવાના. 2 પ્રશ્નો પૂછ્યા હોય ત્યારે જવાબ 2. કેટલા તબક્કા છે? તો 7. અને પછી કયા? તો 1 વિચારનું ઉદ્ગમ સ્થાન, 2 સંકેતાંકન, 3 તૈયાર થયેલો સંદેશો, 4 માધ્યમનો ઉપયોગ, 5 વિસંકેતન, 6 સંદેશનો ગ્રાહક અને 7 પ્રતિપુષ્ટિ. આ રીતે તમે દર્શાવી શકો આકૃતિ દ્વારા. આકૃતિ શૈલી છે એટલે આ રીતે દર્શાવી શકીએ. તો પહેલું તો સંદેશો રજૂ કરનાર વ્યક્તિને વિચાર આવે છે કે પોતે પોતાનો વિચાર બીજાને જણાવવા માગે છે, એવું વિચાર આવે છે એટલે વિચાર ઉદ્ભવવો. એ પછી એ વિચારોને સંદેશાના રૂપમાં સાંકેતિક કરે છે, કોડિંગ કરે છે, સંકેતોમાં એનું રૂપાંતર થાય છે. ત્રીજું, તૈયાર થયેલો સંદેશો. હું એમ કહું કે ભાઈ મારે કોરોના વિશે વક્તવ્ય આપવું છે, તો કોરોના વિશે વક્તવ્ય આપવા માટે મારે સૌપ્રથમ તો કોરોનાના શરૂઆત ક્યારે થઈ, એના લક્ષણો કયા છે, એના કારણો કયા થવાના, એના ઉપચારો કયા, એના માટે એનું પ્રમાણ કેટલું છે, એની વર્તમાન પરિસ્થિતિ શું છે, છોકરા કે છોકરીઓ, સ્ત્રીઓ કે પુરુષોમાં, વૃદ્ધોને, બાળકોને, કઈ ઉંમરની લોકોને વધારે થાય છે, કઈ શારીરિક સમસ્યા ધરાવનાર લોકોને વધારે થાય છે, એના માટે શું સાવચેતી રાખવી જોઈએ, આ બધું આપણે તૈયાર કરવું પડે. એ રીતે આપણે કોઈ ટેલિવિઝનના લાભાલાભ વિશે જો આપણે વક્તવ્ય આપવા માગતા હોય તો એના વિશેની આપણે માહિતી તૈયાર કરવી પડે. આમ સંદેશો તૈયાર કરવો પડે કે આપણે શું કહેવા માગીએ છીએ. માધ્યમનો ઉપયોગ, એ માટે આપણે યોગ્ય માધ્યમનો ઉપયોગ કરવો પડે. આપણે આપણા મિત્રને જ રજૂઆત કરવા માગતા હોય તો ફોન દ્વારા કરી શકીએ, પણ નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેવા જ્યારે જાહેર જનતાને સંબોધવાના હોય ત્યારે ટેલિવિઝન દ્વારા, સમૂહ માધ્યમ દ્વારા એ સંદેશો આપે છે. એ રીતે આપણે SMS દ્વારા, ઈમેલ દ્વારા, સમૂહ માધ્યમો દ્વારા, ટેલિફોન દ્વારા, મેગેઝિન દ્વારા, સમાચાર પત્રો દ્વારા, આપણે માધ્યમ દ્વારા આપણે માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ છીએ, પ્રત્યાયન પ્રક્રિયા કરી શકીએ છીએ. માધ્યમનો ઉપયોગ કરતી વખતે સામેની વ્યક્તિને ધ્યાનમાં રાખવાની છે. ભણેલી વ્યક્તિ હોય તો એ વ્યક્તિ આપણે અંગ્રેજીમાં
કે ગુજરાતીમાં આપણે લેખિત રીતે મોકલીએ તો એ સમજી શકીએ, પણ જે વ્યક્તિ ભણેલી જ નથી અને લેખિત સંદેશો મોકલીએ તો એ સફળ ન બને. એના માટે આપણે મૌખિક રીતે રૂબરૂ મળીને અથવા ટેલિફોન દ્વારા જ વાત કરવી પડે. વિસંકેતન, એનો યોગ્ય અર્થઘટન થવું. સંદેશો ઝીલનાર વ્યક્તિ સંદેશો ઝીલે ત્યારે એનું યોગ્ય અર્થઘટન થવું જોઈએ, એની સ્પષ્ટતા થવી જોઈએ. પ્રતિપુષ્ટિ, સામેની વ્યક્તિ સંદેશો ઝીલે પછી સામે ફીડબેક આપે, પ્રતિભાવ આપે કે આપણી રજૂઆત એને કેવી લાગી, સારી લાગી, એમાં સમજણ પડી, કઈ બાબતની સમજ ન પડી, એ બધી પ્રતિપુષ્ટિ. સંદેશાની શરૂઆત કે પહેલ કરનાર વ્યક્તિને વિચાર પહેલાં ઉદ્ભવે છે. એ વિચાર અન્યને પહોંચાડવાનો હેતુ એનો હોય છે. દાખલા તરીકે જાહેરાત દ્વારા વેપારી પોતાનો મોંઘો સાબુ વેચવા માગે છે, તો એ આ રીતે જાહેરાત કરશે: આ સાબુ ચામડીનું પોષણ કરશે. સંકેતાંકન કર્યું, ટૂંકમાં એનું રજૂઆત કરી. એને શબ્દોમાં મુખભાવ ભાવા કે અન્ય રીતે ટાળે. આપણે જાહેરાતોમાં જોઈએ છે કે હિરોઈનને નાતી બતાવે, ફીણ થયું એને સફેદ સફેદ દેખાય, તો એ રીતે અન્ય સંકેતોમાં એની રજૂઆત કરે. એ જ રીતે વાહનની રજૂઆત થતી હોય ત્યારે એની ઝડપ એવી બને, ગતિશીલ વાહન બતાવે, એ રીતે સંકેતોમાં રજૂઆત કરે. બીજું, તે મહિલા ગ્રાહકને કહેતો હોય ત્યારે આ સાબુ ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે. આમ અમુક અભિનેત્રી આ સાબુ વાપરે છે, એ રીતે એની રજૂઆત થતી હોય. જો શ્રોતાઓ ગુજરાતી ભાષાના હશે તો વક્તા આ પ્રમાણે રજૂઆત કરશે: કૂતરા ઉપર સસલું આવે, સસલું સફેદ હોય એટલે આ સાબુની એટલી ચમત્કારિક અસર થાય છે. એ જ રીતે શ્રોતાઓ હિન્દી ભાષી હશે તો કુત્તે પે સસ્સા, એ રીતે હિન્દી ભાષામાં વાત કરશે. જો ખાનગી વાત આપણે મિત્રને કરવાની હોય તો જાહેરમાં ઘાંટા પાડી નથી કરતા, પણ આપણે એકબીજાના કાનમાં કે ટેલિફોન દ્વારા વાત કરીએ છીએ. જો ગામડામાં કોઈ સંદેશો રજૂ કરવાનો હોય ઘણી બધી વ્યક્તિઓ સમક્ષ, તો વક્તાએ ગામડાની ભાષામાં રજૂઆત કરશે, મોટા ઘાંટા પાડીને સંદેશો આપશે. જાસૂસોએ કોઈ રાજકીય હિલચાલ માટે ગુપ્તચરોને સંકેતો આપવાના હોય, સંદેશો આપવાનો હોય, તો એ પોતાની સાંકેતિક ભાષામાં રજૂઆત કરશે. એ રીતે જેવી વ્યક્તિ હોય અને સામે વ્યક્તિ જે ઝીલનાર હોય એને ધ્યાનમાં રાખી અને એ માધ્યમ પસંદ કરવું પડે છે. સંદેશો એ મૌખિક રીતે પણ રજૂ કરી શકાય, લેખિત રીતે પણ અને સાંકેતિક રીતે પણ રજૂ કરી શકાય. હવે જ્યારે માધ્યમની પસંદગી કરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે છે કે બે વ્યક્તિ સમક્ષ રજૂઆત કરવાની હોય ત્યારે એમાં સમૂહ માધ્યમની જરૂર નથી. બે મિત્રો વચ્ચે વાતચીત કરવાની હોય ત્યારે માઇકની પણ જરૂર નથી. આપણે રૂબરૂ મળીને કે ટેલિફોન દ્વારા વાતચીત કરી શકીએ છીએ. કોઈ મકાનનો નકશો મોકલવો હોય તો ફેક્સ દ્વારા મોકલી શકીએ છીએ. એ જ રીતે કોઈ અગત્યની જાહેરાત હોય તો એ ટેલિવિઝન દ્વારા છાપામાં મોટા અક્ષરે છાપી અને આપણે સંદેશો મોકલી શકીએ છીએ. અત્યારે કોરોનાના સમયે કોર્પોરેશન દ્વારા રિક્ષાઓ અમુક વિસ્તારોમાં ફરીને એની માહિતી આપે છે. એમ સામેની વ્યક્તિ જો નિરક્ષર હોય તો આપણે એની જોડે મૌખિક રીતે વિચાર કરીએ છીએ. નાની ઉંમરના બાળકો સાથે વાતચીત કરતી વખતે આપણે અમુક ભાષાનો ઉપયોગ કરીએ છીએ. તો એ રીતે વ્યક્તિગત સંદેશ મોટે ભાગે મુલાકાત અને રૂબરૂ વાતચીતનો ઉપયોગ થાય છે. એ જ રીતે જ્યારે સંસ્થાઓમાં સંદેશાઓ પાઠવવામાં આવે ત્યારે પરિપત્ર, નોટિસ બોર્ડ દ્વારા, તમારા સ્કૂલમાં નોટિસ દ્વારા તમને રજાની જાહેરાત, પરીક્ષાની જાહેરાત, કઈ તારીખથી શરૂ થાય છે એ બધું તમને નોટિસ દ્વારા પાઠવવામાં આવે છે. શિક્ષણાધિકારી કઈ રજૂઆત કે પત્ર જાણ કરવા માગતો હોય માહિતીની તો એ શાળાઓમાં પરિપત્ર દ્વારા જાણ કરે છે. અગત્યની જે માહિતી હોય કે જાહેરાત હોય એ તમારી સ્કૂલમાં નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવે છે. કેટલીક અગત્યની માહિતી ન્યૂઝપેપરમાં આપવામાં આવે છે. આ જ રીતે ચોપાનિયાઓ દ્વારા, મેગેઝિનો દ્વારા, ચોપાનિયા એટલે તમારા ઘરે જાહેરાત કોઈ પાર્લર ખુલવાનું હોય તો તમારા ઘરે ત્યાં આગળ કાગળમાં આપી જતા હોય છે. તો આ રીતે રજૂ થતું હોય છે. મોટી જનસંખ્યાને સંદેશો પહોંચાડવા માટે ભીંત ઉપર લખાણો લખાય, પોસ્ટરો છપાય,
એના બોર્ડ લગાવાય, વર્તમાનપત્રમાં જાહેરાત અપાય, પ્રેસ નોટનો ઉપયોગ થાય. આ રીતે અલગ અલગ માધ્યમની રજૂઆત થતી હોય છે. કોઈ સ્કીમ નવી બહાર પડવાની હોય ત્યારે આપણે જોઈએ છીએ તો એની જાહેરાત કરતાં જુદા જુદા બોર્ડ જુદી જુદી જગ્યાએ જુદા જુદા વિસ્તારોમાં લગાડવામાં આવ્યા હોય છે. કોઈ શાળા નવી ખુલવાની હોય ત્યારે પણ આપણે જોઈએ તો જુદા જુદા ત્યાં બોર્ડ લગાવેલા હોય છે કે એમની શાળાનું રિઝલ્ટ કેટલું છે, કેટલા ધોરણ ચાલે છે, એના બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવે. અર્થપૂર્ણ સંદેશો ગ્રાહકને પહોંચે એ પહેલાં એમાં વપરાયેલા પ્રતીકોનું ડિકોડિંગ થવું જોઈએ, વિસંકેતન થવું જોઈએ. હવે વિસંકેતન એટલે શું? એ શબ્દ વધારેમાં વધારે સમજાય એ રીતે સરળ ભાષામાં એની રજૂઆત થવી જોઈએ. ટૂથપેસ્ટમાં ક્લોરાઇડ છે, ફ્લોરાઇડ છે એમ આપણે વાંચતા હોઈએ તો ફ્લોરાઇડનો અર્થ શું એ સ્પષ્ટતા કરવી પડે. આપણે આ ચેપ્ટર પ્રત્યાયન વિશે જોઈએ છે, પણ પ્રત્યાયન એટલે શું કે આપણા વિચારો બીજી વ્યક્તિ સુધી પહોંચાડવા, બીજી વ્યક્તિના વિચારો આપણે ઝીલવા, એ આપણે સ્પષ્ટ સમજી જ ન શકીએ, પ્રત્યાયનનો અર્થ જ ન સમજી શકીએ તો પછી આ પ્રત્યાયનના લક્ષણો, પ્રત્યાયનના પ્રકારો, પ્રત્યાયનના કૌશલ્યો આપણે ન સમજી શકીએ. તો જ્યાં સુધી વ્યક્તિ ફ્લોરાઇડ એ શું છે, પ્રાણી છે, માણસ છે, જળ પદાર્થ છે, એ જ ન સમજી શકે, કોઈ કેમિકલ છે, રસાયણ છે કે શું છે એ જ ન સમજી શકે, તો એ ક્લોરાઇડ આ ટૂથપેસ્ટનો ફાયદો શું એ સમજી શકે નહીં, કે ટૂથપેસ્ટ શા માટે એને લેવી જોઈએ એનો કોઈ હેતુસરે નહીં. આમ પ્રત્યાયનમાં ગ્રાહકોનું ધ્યાન આકર્ષાય, એનો બુદ્ધિ કૌશલ્યો અને મનોવલણો આ એના સંદેશાને સમજવામાં ઉપયોગી બને એ રીતે એનો સંદેશો રજૂ કરવો જોઈએ. ભણેલી વ્યક્તિઓને આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ શીખવી શકીએ કે કોમ્પ્યુટર કે લેપટોપ વિશેની જાહેરાત કરી શકીએ. જે અભણ વ્યક્તિ છે એની આગળ આપણે લેપટોપની ટેકનોલોજીનું આપણે રજૂઆત કરીએ તો એ નકામવું પડે. મોટે ભાગે સંદેશો મળ્યા પછી આપણને સામેની વ્યક્તિ, સંદેશો ગ્રહણ કરનાર વ્યક્તિ આપણને ફીડબેક આપે છે. આપણે ક્યાંય પણ કોઈ સેમિનારમાં જઈએ કે એવું કંઈ જઈએ તો આપણને કહે છે કે તમારું ફીડબેક ભરો, તમને વિઝિટ કેવી લાગી, ત્યાંની વ્યવસ્થા કેવી લાગી, એમાં કોઈ સુધારા કરવા જેવા છે કે નહીં. તો એ રીતે વ્યક્તિઓ, શિક્ષક તમને ભણાવે પછી તમને પ્રશ્નો પૂછે છે, પ્રશ્નોના તમે જવાબ આપો તો એ પ્રતિભાવ છે. કોઈ વક્તવ્ય આપતું હોય ત્યારે આપણે એમનું વક્તવ્ય પૂરું થાય ત્યારે વચ્ચે આપણે તાલીઓ પાડીએ, હાથ ઊંચા કરીએ તો એ પ્રતિપુષ્ટિ છે. આપણે બે વ્યક્તિઓ વાતચીત કરતા હોઈએ આપણા મિત્ર સાથે ત્યારે આપણે એકબીજા સાથે આંખોનો સંપર્ક જાળવી રાખીએ છીએ. શિક્ષક ભણાવતા હોય ત્યારે તમે શિક્ષક સામે જુઓ છો, શિક્ષક વિદ્યાર્થી સામે જુએ છે. શિક્ષક ભણાવતા હોય ને તમે બારી બાર નજર કરતા હોય, તમારા મિત્ર સાથે વાતો કરતા હોય તો શિક્ષક તમને તરત ટોકે છે. કારણ કે પ્રત્યાયન દરમિયાન પ્રેક્ષક તરફ એકબીજાનું ધ્યાન હોવું જરૂરી છે. ડોકું ધોણાવવું, આપણે મિત્રો સાથે વાતચીત કરતા હોઈએ, સગા સંબંધીઓ, ત્યારે આપણે ડોકું ધોણાવીએ છીએ. એનો અર્થ એ ઉપરથી નીચે તરફ ડોકું ધોણાવીએ એટલે આપણે સંમત છીએ. ડાબીથી જમણી તરફ આપણે ડોકું ધોણાવીએ ત્યારે આપણે એમની સાથે સંમત નથી, એ આપણે સમજાવીએ છીએ. તાળીઓ પાડીએ, વક્તવ્ય સારું હોય તો આપણે તાળીઓ પાડીએ છીએ. તાળીઓ દ્વારા આપણે આનંદની અભિવ્યક્તિ કરીએ છીએ. અગત્યના સંદેશા વખતે આપણે ગંભીર બનીએ છીએ અને કેટલીક હસવા જેવી વાત આવે, શિક્ષક ભણાવતા કોઈ કોમેન્ટ કરે તો આપણે હસીએ છીએ, કોઈ જોક્સ કહે તો આપણે હસીએ છીએ, હસવા જેવી વાત આવે તો આપણે હસીએ છીએ. શાયરીના શ્રોતાઓ જીઓ જીઓ બોલી ઉઠે. ગુજરાતી નાટકના પ્રેક્ષકો કોઈ સંવાદ સારો હોય, ગીત સારું હોય તો વન્સ મોર કહે તો આ પ્રતિપુષ્ટિ છે. પ્રતિપુષ્ટિ દર્શાવે છે કે સંદેશો મોકલનાર સંદેશો આપવામાં કેટલો સફળ થયો છે. તમને 7 ટીચરો ભણાવે છે તો એમાં તમને તમારા 7 વિષયો હોય તો 7 વિષયના શિક્ષકો જુદા જુદા તમને ભણાવતા હોય છે. દરેકની પદ્ધતિ અલગ હોય છે, પણ અમુક શિક્ષકની પદ્ધતિ તમને ખૂબ અસરકારક રહે છે અને અમુક શિક્ષકની પદ્ધતિ તમને અનુકૂળ આવતી નથી. પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો. પ્રત્યાયનના મુખ્ય 4 લક્ષણો છે: ગતિશીલતા, જટિલતા, તંત્રનું સ્વરૂપ અને કાર્ય સ્વરૂપ. ગતિશીલતા. પ્રત્યાયનો ગતિશીલ અથવા પ્રવાહી હોય છે, એટલે કે સંદેશાઓ કે તેના અર્થ સતત બદલાતા રહે છે. આપણે એમ કહીએ કે ગોળ ખાવો છે ત્યારે ખાદ્ય પદાર્થ છે, ગોળ દોરો તો એ ભૌમિતિક આકાર છે, વર્તુળના અર્થમાં છે.
તો એ રીતે આપણો શબ્દનો અર્થ બદલાતો રહે છે. સમાચારોમાં, પ્રચારની ઝુંબેશમાં, જાહેર ખબરોમાં કંઈક નવું ને નવું આવતું જ રહે છે. તમે જુઓ તો એકની એક જાહેરાત અમુક સમયના અંતરે ફરી રીતે રજૂ કરવામાં આવે છે. સંદેશો એ જ હોય પણ જુદી રીતે રજૂ કરવામાં આવે અને જુદી જુદી વ્યક્તિઓને જુદી જુદી રીતે લાગુ પડે છે. બાળકને આપણે એમ કહીએ કે દોડાદોડ ન કર, ત્યારે તું પડી જઈશ તો વાગશે, એમ કહેવાનો આપણો અર્થ છે. પણ જ્યારે પ્રૌઢ વ્યક્તિને આપણે એમ કહીએ કે હવે દોડધામ ન કરો કે દોડાદોડ ન કરો, એટલે એનો અર્થ શું કે હવે કામકાજ છોડો, ચિંતા અને તણાવથી મુક્ત રહો અને શાંતિથી સ્વસ્થ જીવન જીવો, જવાબદારીથી હવે નિવૃત્ત થાઓ, એમ આપણે કહેવા માંગીએ છીએ. જટિલતા. પ્રત્યાયન એક જટિલ પ્રક્રિયા છે. આપણે જે 7 તબક્કા જોઈ ગયા એ 7 તબક્કામાં ક્યાંય અવરોધ સર્જાય તો પ્રત્યાયન પ્રક્રિયા નિષ્ફળ નીવડે છે. હું ભણાવતી હોઉં પણ બહાર બેન્ડવાજાનો અવાજ હોય, લગ્નની સિઝનમાં જોર જોરથી ગીતો વાતા હોય તો તમારું ધ્યાન એના પ્રત્યે જ હોય, તો પછી હું ભણાવું એમાં તમને રસ હોય નહીં. તે વાતાવરણની અસર પણ પ્રત્યાયન ઉપર થાય. તંત્રનું સ્વરૂપ. પ્રત્યાયન તંત્રલક્ષી છે, એટલે કે પ્રત્યાયન ઉપર વિવિધ પરિબળોની અસર છૂટી છૂટી રહેતી નથી. આ બધાની સતત આંતરક્રિયા થતી હોય છે. પ્રેષક, સંદેશો, એનું માધ્યમ, એનું અર્થઘટન, સંદેશો ઝીલનાર વ્યક્તિ, એની પ્રતિપુષ્ટિ, આ બધાની સંયુક્ત અસર થાય છે. કારણ કાર્ય સ્વરૂપ. એક વ્યક્તિ જે બોલે છે એની અસર સામેની વ્યક્તિ ઉપર થાય છે. આજે હું કોઈ વિદ્યાર્થીને ઊભો કરી જાહેરમાં અપમાન કરું, સજા કરું, તો સામે વિદ્યાર્થીનું મોં પડી જાય, એની લાગણી દુભાય. એ રીતે આપણે કોઈનો આભાર માનીએ, કોઈ વિદ્યાર્થીનો આભાર માનું, જાહેરમાં પ્રશંસા કરું, વખાણ કરું, તો સામેની વ્યક્તિ વિદ્યાર્થીના મોં ઉપર આનંદની અભિવ્યક્તિ હોય. આમ એક વ્યક્તિ જે ક્રિયા કરે છે એની અસર બીજી સામેની વ્યક્તિ ઉપર જોવા મળે છે. દાખલા તરીકે યુવાન પોતાના પિતાને કહે છે મારે નોકરીએ નથી જવું. કોઈ યુવાન નવો નોકરી લાગ્યો હોય, એના બોસ એને બધાની હાજરીમાં અપમાન કરે, તો ઘરે આવીને યુવાન પોતાના પિતાને કહે કે મારે નોકરી છોડી દેવી છે. તો પિતા એનું કારણ પૂછે, તો યુવાન જણાવે કે ભાઈ ઉપરી બોસે, અધિકારી બધાની હાજરીમાં મારું અપમાન કર્યું. પિતા યુવાનને સમજાવે કે શરૂઆતમાં તો બધાએ ઠપકો સાંભળવો જ પડે, નોકરીમાં તો આવું ચાલ્યા કરવાનું, પણ એના દ્વારા જ આપણને ઘડીએ કે શીખવા મળે. આમ કારણ અને અસરનું ચક્ર ચાલતું રહે. યુવાન દલીલ કરે, પિતા એને સમજાવે. જો પિતાની વાત એ સમજશે તો નોકરી ચાલુ રાખશે, પિતાની વાત એને નહીં સમજાય તો એ નોકરી છોડી દેશે. આમ મિત્રો, આજે આપણે વાણીમાં કયા પ્રકારની ભૂલો થાય, બોલતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેવી, એટલે બોલવાની ક્રિયાના કૌશલ્યો, પ્રત્યાયન પ્રક્રિયા, પ્રત્યાયનનું મોડેલ, એમાં જે 7 તબક્કા જોયા, પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણોની આપણે ઉદાહરણ સહિત સમજૂતી જોઈ.